રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદમાં હવે મોટો અને એક અચાનક જ નવો વળાંક આવ્યો છે. શું થયું છે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને આજનો દિવસ જે છે ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજાના જે નામથી ઓળખાય છે અને રાજુ સોલંકી એમના પરિવાર વચ્ચે ઘણા થોડા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો કે એમના જે છોકરા છે સંજય સોલંકી એને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ સંજય સોલંકી જે છે એમણે ફરિયાદ પણ કરી હતી. રાજુ સોલંકીએ પણ ફરિયાદ કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે ગણેશ ગોંડલ છે એમની ધરપકડ કરવામાં આવે. ધરપકડ થઈ, અત્યારે એ જેલમાં છે. અને થોડા સમય પહેલા રાજુ સોલંકી છે એમણે એવું પણ કહ્યું હતું કે ગુજસી ટોક જે આવે છે એમાં જયરાજસિંહ જાડેજાને પણ અટકાયત કરવામાં આવે. પણ થયું છે હવે ઊંધું. ઉલટાના રાજુ સોલંકી જે છે એમને આજ એટલે કે ગુજસી ટોક છે એના અંતર્ગત જ એમને હર્ષદ મહેતા કે જૂનાગઢના જે વડા છે પોલીસ વડા એમણે અત્યારે અટકાયત કરી છે અને રાજુ સોલંકી સહિત 4 એવા વ્યક્તિઓ છે જેની પોલીસે અટકાયત કરી છે. એટલે થયું હતું એવું કે જેની માગ રાજુ સોલંકીએ કરી હતી અત્યારે એ જ બાબતે છે એમની પણ અટકાયત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક પાસા છે એ ઊંધા પડ્યા હોય એવું અત્યારે ચોક્કસથી કહી શકાય છે. અને આ ઘટના બની ત્યારે ગુજસી ટોક શું છે જો એના વિશે વાત કરવામાં આવે તો જે લોકો ગેંગ બનાવીને ગુના જે આચરતા હોય છે એને ગુજસી ટોક કહેવામાં આવે છે. અને રાજુ સોલંકી વિરુદ્ધ આની પહેલા પણ બુટલેગિંગના કે પછી મારામારીના જે કિસ્સા છે કેસ છે દાખલ કરવામાં આવ્યા હતા અને એમાંથી જ ક્યાંક ને ક્યાંક આખી ઘટના બની છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.